ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ફરીથી જે 11મા ધોરણનું બીજું ચેપ્ટર શરૂ કર્યું હતું એમાં આગળ ચાલુ રાખશું. મેં તમને વાત કરી હતી કે આપણે ભૌતિક રાશિઓ 3 ટાઈપની હોય છે. મૂળભૂત ભૌતિક રાશિ, બીજું છે સાધિત ભૌતિક રાશિ અને ત્રીજી છે પૂરક ભૌતિક રાશિ. મૂળભૂતને આપણે ફંડામેન્ટલ, સાધિતને આપણે ડિરાઇવ્ડ અને પૂરકને આપણે સપ્લિમેન્ટરી રાશિ કહીએ છીએ. આમ તો જોવા જઈએ તો મેં મોટાભાગનો એમાં પરિચય આપી દીધો છે, પણ સાધિત ભૌતિક રાશિમાં આપણે 2 ભૌતિક રાશિની ડિસ્કશન કરવાની હતી. એમાં એક મારા ખ્યાલથી મેં કરેલી, એટલે બંનેની વાત કરીએ. સપ્લિમેન્ટરી પૂરક ભૌતિક રાશિની. બરાબર, તો પૂરક ભૌતિક રાશિ, રાઈટ. આ વસ્તુ મારે થોડી વાત કરવાની છે, પછી પાછી આપણે જે ટેક્સ્ટબુકમાં સિક્વન્સ આપેલી છે એ જ પ્રમાણે આપણે આગળ વધશું. તો પૂરક ભૌતિક રાશિમાં મેં તમને કહ્યું હતું કે એવી ભૌતિક રાશિ છે કે જે મૂળભૂત ભૌતિક રાશિની બનેલી તો છે, પણ મૂળભૂત ભૌતિક રાશિનો એકમ એમાં કેન્સલ થઈ જાય છે. જેમ કે આપણે કોણ વાત કરી હતી, કોણ અથવા તો સમતલ કોણ. એમાં શું આવ્યું હતું? સામેની બાજુ એટલે કે ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર, ચાપ પણ લંબાઈથી મપાય છે, ત્રિજ્યા પણ લંબાઈથી મપાય છે. એટલે એનો એકમ, જો કોણનો એકમ લઈએ, કોણનો એકમ, તો ચાપનો એકમ, ચાપ એટલે કે લંબાઈનો એકમ, લંબાઈનો એકમ ભાગ્યા ફરીથી ત્રિજ્યા એટલે લંબાઈ જ છે, લંબાઈનો એકમ. તો લંબાઈના જે એકમ લેશો એ કેન્સલ થઈ જશો, તો આ શું થશે? એકમ રહિત. આ રાશિ કેવી થવી જોઈએ? એકમ રહિત. છતાં પણ ખૂણાને આપણે, એટલે કોણનો એકમ શું થવો જોઈએ? એકમ રહિત થવો જોઈએ. કોણને કોઈ એકમ હોવો જોઈએ નહીં, છતાં પણ એને આપણે એકમ આપીએ છીએ. બરાબર, તો કોણ અથવા તો અહીંયા લખશું સમતલ. સમતલ કોણનો એકમ એકમ રહિત નથી, પરંતુ તેનો એકમ શું લઈએ છીએ? રેડિયન. રેડિયન અથવા આરએડી છે. બરાબર, એટલે જ આવી રાશિને આપણે શું અલગ નામ આપી દીધું કે પૂરક રાશિ. એને આમ જોવા જઈએ તો એ સાધિત ભૌતિક રાશિ છે, એના એકમો મૂકવા જઈએ તો એકમ રહિત થઈ જાય છે, પણ એને આપણે વ્યવહારમાં કંઈક એકમ આપેલો છે, ઘણીવાર ડિગ્રી કે ઘણીવાર રેડિયન. રેડિયન શું કામ લખાય છે એ મેં તમને કીધું હતું, કારણ કે એ દશાંશ પદ્ધતિને અનુસરે એવો એકમ ડિગ્રી નથી, એટલે આપણે એને લખવું પડે છે રેડિયન. સમજ પડી? અને આ વસ્તુ વારંવાર આપણે ભણવામાં આવશે. છતાંય એક બીજી વાત કરી દઉં કે ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય? તો મેં તમને કહ્યું હતું કે આ આખી અહીંથી, ધારો કે હું અહીંથી આમ આખો એક ચક્ર ફરું તો ડિગ્રી કેટલી થશે? 360 થશે. કેટલી થશે ડિગ્રી? 360. એને આપણે રેડિયનમાં ફેરવવું હોય તો રેડિયન એટલે શું છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. રેડિયન એટલે શું છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અત્યારે 360 ડિગ્રીને અનુરૂપ રેડિયન મેઝરમેન્ટ કેટલું છે? તો કે ચાપ ભાગ્યા ત્રિજ્યાને ઉપરથી લઈએ તો આખા એક ચક્ર માટે ચાપ કેટલો છે? 2πr નો, અને ત્રિજ્યા કેટલી છે? r. એટલે કેટલું થશે? 360 બરાબર કેટલું લખાય? 2π રેડિયન લખાય. યાદ રાખજો, 360 બરાબર કેટલું રેડિયન લખાય? 2π રેડિયન. બસ. તો પછી હવે તમારે કોઈ પણ થીટા શેમાં આપ્યો હોય? ડિગ્રીમાં આપેલો હોય. તો ડિગ્રીમાંથી તમારે રેડિયનમાં ફેરવવું હોય તો થીટા રેડિયન બરાબર, જો શું આવશે? થીટા ગુણ્યા 2π, થીટા ડિગ્રી ગુણ્યા 2π ભાગ્યા 360. આમ લખાય કે નહીં? એટલે આ મેં એક તમને સિમ્પલ સૂત્ર આપ્યું કે એનાથી તમે રેડિયનમાં કન્વર્ટ કરી શકો ડિગ્રીમાંથી. અથવા આને આમ લખી નખાય, થીટા ડિગ્રી ગુણ્યા
આ 2 નીકળી જશે એટલે પાઈના છેદમાં 180. આ ખૂબ અગત્યનું સૂત્ર છે, તમારે ઘણીવાર કામ આવશે દાખલાઓ ગણવા માટે, રાઈટ. તો જ્યારે તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો થીટા ડિગ્રી ગુણ્યા π/180 કરો તો થીટા રેડિયન મળી જશે. આનાથી ઊંધું કે રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો રેડિયનમાં 180ના છેદમાં પાઈ કરી નાખવાનું. ખબર પડી? ઓકે, તો આ મેં એક્સ્ટ્રા વાત કરી, બરાબર. એ આપણે ગણતરીમાં કામ આવશે. અત્યારે વાત કરીએ છીએ પૂરક ભૌતિક રાશિની. પૂરક ભૌતિક રાશિમાં એક ભૌતિક રાશિ લીધી આપણે સમતલ કોણ. સમતલ કોણનો એકમ લેવામાં આવે છે રેડિયન. આમ એકમ રહિત છે પણ એને રેડિયન એકમ લખીએ છીએ એટલે એક ખાસ પ્રકારની રાશિ બની ગઈ છે, પૂરક ભૌતિક રાશિ બની ગઈ છે. વાત સમજાણી? ઓકે. બીજી વાત કે સમતલ કોણ, આમ તો રાશિ જે હોય રાશિને સંજ્ઞા નથી હોતી, રાશિને કોઈ સંજ્ઞા નથી હોતી, પણ સમતલ કોણ માટે સંજ્ઞા લઈએ છીએ પૂરક ભૌતિક રાશિની, પરંતુ અથવા તો અપવાદ એમ લખીએ, બરાબર. અપવાદ પૂરક ભૌતિક રાશિ શેને? સમતલ કોણ ને સંજ્ઞા છે. શું સંજ્ઞા છે? થીટા અથવા આલ્ફા એવું છે. સમતલ કોણ માટે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? થીટા એવી વાપરીએ છીએ, બરાબર. પછી એકમને સંજ્ઞા હોય છે, બરાબર. બધા એકમને કોઈકને કોઈક સંજ્ઞા આપેલી છે. તો આમાં એકમ આ પૂરક ભૌતિક રાશિ સમતલ કોણનો એકમ RAD એ એની સંજ્ઞા છે. આમ લખાય છે શું? રેડિયન. શું લખાય છે? રેડિયન, બરાબર. પણ RAD એની સંજ્ઞા છે એટલે કે સમતલ કોણ રાશિની સંજ્ઞા કઈ? થીટા. એના એકમની સંજ્ઞા કઈ? RAD, રેડિયન. સમજ પડી ગઈ? ચલો પછી એનાથી આગળ લઈએ. બીજી ભૌતિક રાશિ કઈ લેશું? સમતલ કોણની જેમ જ ફરીથી ઘન કોણ એવું નામ આપશું, બરાબર. જો શું થશે? આમ તો કોણ સામાન્ય છે પણ બેયને જુદું પાડવા માટે એકને સમતલ કોણ કીધું અને બીજાને ઘન કોણ કહેવાય છે, બરાબર. હવે ઘન કોણનો અર્થ શું છે અને ક્યાં કામ આવે તમને સમજાવું. કે મેં બરાબર વચ્ચે એક બલ્બ ચાલુ કર્યો, બરાબર. તો એ બલ્બના પ્રકાશના કિરણો ચારે બાજુ જાય છે, સમજાયું? અને એ ચારે બાજુ જઈને આ ઓરડો નાનો હોય કે મોટો હોય, મોટો હોલ હોય, બધામાં એ પ્રકાશના કિરણો જશે. ધારો કે આની અંદરથી 1000 પ્રકાશના કિરણો નીકળ્યા, તો આ રૂમની અંદર દિવાલ ઉપર ટોટલ પ્રકાશના કિરણો કેટલા પડ્યા હશે? રૂમની બધી જ દિવાલ ઉપર કુલ પ્રકાશના કિરણોની સંખ્યા કેટલી હશે? તો કે 1000 જ હશે આમાંથી જેટલા નીકળ્યા છે. ઓકે, હવે બીજી વાત કરીએ. આ રૂમની જગ્યાએ એક ખૂબ મોટો હોલ રાખેલો છે, એમાં પણ પ્રકાશનો બલ્બ ચાલુ કર્યો. હોલની અંદરની સપાટીનું ક્ષેત્રફળ મોટું છે, ખૂબ મોટું છે, પણ પ્રકાશના કિરણો એક ક્ષેત્રફળ ઉપર કુલ કેટલા છે? તો કે હજુય 1000 છે. વાત સમજાય છે? અને એની જગ્યાએ એક મોટું સ્ટેડિયમ રાખેલું હોય તો સ્ટેડિયમમાં પણ આખી આમ બંધ કરી નાખો તો પણ 1000 જ પ્રકાશના કિરણો છે. તો આ ટાઈમે એક આપણને ખૂબ અગત્યનો કોન્સેપ્ટ ઉપયોગમાં આવે કે બલ્બથી ચારે તરફ એક ખૂણો બનાવીએ. કેવી રીતે ખૂણો બનાવીએ? ધારી લો કે આપણી પાસે આવી સપાટી છે અને આ ગોળાનો ટુકડો છે એવું વિચારો, બરાબર. તો એ સપાટીનો ખૂણો આમ આ દ્વિપરિમાણ નથી પણ કેવો છે? ત્રિપરિમાણ છે. એટલે અહીંયા આ ખૂણો હું આવી રીતે બનાવું છું, સમજાયો? તો એ ખૂણો બનાવવા માટે એક વસ્તુ જે મેં વાત કરી હતી ને કે સમતલ કોણમાં આ વસ્તુ હંમેશા અચળ આવશે જો તમે ત્રિજ્યા મોટી લેશો કે નાની લેશો. કેવી રીતે અચળ આવશે? તો કે ચાપ ભાગ્યા ત્રિજ્યા કરશો તો એની એક ખાસ કિંમત આવશે. મારી વાત સમજાણે? એ કેવી રીતે કે આ ચાપ ભલે ત્રિજ્યા આટલી હોય તો ચાપ ભાગ્યા ત્રિજ્યાની કિંમત જે 45 એટલે π/4 આવવાની હોય તો ત્રિજ્યા ખૂબ મોટી લઈ લેશો તો પણ એટલા ચાપ ભાગ્યા એટલી ત્રિજ્યા π/4 જ આવશે, કારણ કે આ ખૂણો બદલાતો નથી.
તો એ જ રીતે ઘનકોણ એટલે આવી રીતે કંઈક ફોકસ શંકુ બનાવી દેવાનો. વાત સમજાય છે મારી? તમે જે જગ્યાએ છો ત્યાં સામે જે પદાર્થનો ટુકડો દેખાય છે એ ટુકડો જો વર્તુળાકાર હોય તો શું બની જશે? આમ શંકુ બની જશે. તો શંકુ એટલે પ્રકાશના કિરણો આમ નીકળીને એની ઉપર આપાત થાય. તો અહીંયા અત્યારે જો આ વર્તુળ છે તો આ કેવો ભાગ બનશે? આ શંકુ બનશે. વર્તુળ છે તો શંકુ બનશે. એમાં જો આને હું ત્રિજ્યા લઉં અને આને હું ક્ષેત્રફળ એ લઉં, આપેલી વાત, પછી આગળ જઈને હું ધારી લઉં કે એક બીજો વર્તુળાકાર ભાગ લઉં, બરાબર? ક્ષેત્રફળ જ છે તો ત્રિજ્યા ત્યાં વધી ગઈ અને ત્યાં ક્ષેત્રફળ પણ વધી ગયું, પણ આ ખૂણો હજુ કેવો છે? એવો ને એવો જ છે. અથવા બીજી રીતે તમને સમજાવું કે એક મારી પાસે પાસપોર્ટ આકારનો ફોટો છે, નાનકડો ફોટો છે. એ હું અત્યારે મારી આંખ સામે જોઉં તો એક ખૂણો આમ ને આમ, એટલે મને આવી રીતે દેખાય છે. મારી આંખમાં પાસપોર્ટ આકારનો ફોટો અહીંયા રાખેલો હોય તો મને આટલો મોટો દેખાય છે, બરાબર? હવે તમે સમજો કે મેં આ કેટલા સેન્ટીમીટર, 25-30 સેન્ટીમીટર નજીક રાખેલો, બરાબર? એટલે એને મારી આંખ સાથે કંઈક ખૂણો બનાવ્યો. પણ એ જ પાસપોર્ટ આકારના ફોટો એટલી જ સાઇઝમાં મારે જોવું હોય અને હું કેટલો 3 મીટર દૂર મૂકી દઉં છું, દિવાલ ઉપર મૂકું છું, તો એ જ ખૂણામાં જોવું હોય તો આ એક મોટું પોસ્ટર થઈ ગયું. હવે પાસપોર્ટ આકારનો ફોટો નથી, ખૂણો હજુ કેવો છે? એવો ને એવો. એટલે એની આમ ઊંચાઈ પણ વધે છે અને આમ બાજુ પણ વધે છે. વાત સમજાણી? એટલે આમ તમે જુઓ કે ખૂબ જ મોટું પોસ્ટર તમારું ફોટાનું રાખેલું હોય અને એ જો તમે દૂર રાખો, વાત સમજાય છે? તો અને એ જ ફોટો તમે આંખની નજીક રાખો તો બેયની સાઇઝમાં કંઈ ફેર નથી. ખ્યાલ આવ્યો ને? એ ખૂણો બેયનો કેવો છે? સરખો જ છે. તમારી આંખ એને સરખું જ જોવે છે. એ પોસ્ટરને તમારે નજીક રાખવું પડે અને નહીંતર પેલો પોસ્ટર જે છે પાસપોર્ટ સાઇઝના ફોટાને આંખની નજીક રાખવું પડે, પોસ્ટરને ખૂબ દૂર રાખવું પડે. તમારી આંખ તો એટલી જ સાઇઝ જોશે. વાત સમજાણી? એટલે જ્યારે ખૂબ દૂરથી કોઈ વસ્તુ જોવાની હોય અને તમારે એને સારી એવી ડિટેલમાં દેખાડવી હોય તો એની સાઇઝ બહુ મોટી રાખવી પડે. હોર્ડિંગ કેવું હોય છે? ખૂબ મોટું હોય છે. ત્યારે તમને થોડુંક આકર્ષક લાગે. શું કામ? કારણ કે તમે નજીક જ્યારે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોવો છો ત્યારે તમને જે ડિટેલ દેખાય છે એ બધી ડિટેલ તમારે એમાં જોવી છે. તો એની સાઇઝ કેવી કરવી પડે? વધારવી પડે. તો મારા ખ્યાલથી હવે તમને સમજ પડી ગઈ હશે કે દૂર જાઓ એમ ક્ષેત્રફળ મોટું કરવું પડે છે, નજીક જાઓ એમ ક્ષેત્રફળ નાનું કરવું પડે છે. શું કરવા માટે? આવો જે ખૂણો આપણી આંખ સાથે બને છે એ એટલો ને એટલો રાખવા માટે. તો આ ખૂણાને આપણે શું નામ આપીએ છીએ? ઘનકોણ આપીએ છીએ. તો ઘનકોણમાં આના જેવું જ થાય છે. ઘનકોણમાં શું કરવાનું હોય છે? જેમ સામે ચાપ હતો એની જગ્યાએ ક્ષેત્રફળ લખશું. શું લખશું? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યા. બરાબર? તમારા આંખથી એ પદાર્થ કેટલો દૂર છે એને આપણે એ અંતરને ત્રિજ્યા કહીએ અને એ પદાર્થ અથવા તો એ જે સપાટી છે એનું ક્ષેત્રફળ સામે લખીએ. હવે ક્ષેત્રફળ ગમે તે હશે પણ એનો એકમ શું હશે? એટલે હવે હું અહીંયા જો લખું તો ઘનકોણનો એકમ બરાબર ક્ષેત્રફળનો એકમ ભાગ્યા ત્રિજ્યા નહીં લખી, શું લખશું? ત્રિજ્યાનો વર્ગ લખશું. યાદ રાખજો, ત્રિજ્યા નથી લખતા, ત્રિજ્યાનો વર્ગ લખશું. આ ક્ષેત્રફળ ભાગ્યા આનો વર્ગ કરવાનો. એવું થાય છે. જો હું તમને સમજાવું છું. ત્રિજ્યાના અથવા તો લંબાઈ, ત્રિજ્યા એટલે શું છે? લંબાઈ. લંબાઈના વર્ગનો એકમ. ચાલો, ક્ષેત્રફળનો એકમ શું થશે? લંબાઈનો વર્ગ જ થશે. મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર એવું થાય છે ને? એટલે આ એકમ શેના જેટલો થાય છે? લંબાઈના વર્ગનો એકમ જ થાય છે ઉપર તે. અને નીચે શું થાય છે? લંબાઈના વર્ગનો એકમ. તો આ શું થઈ જાય છે? એકમ રહિત. વાત સમજાણી? તો પહેલાં જેવું જ થયું.
કે લંબાઈ ભાગ્યા લંબાઈ એટલે એકમ રહિત થઈ ગયું હતું. અહીંયા લંબાઈનો સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર ભાગ્યા મીટર સ્ક્વેર, તો એ પણ એકમ રહિત થઈ જાય છે. છતાંય એને આપણે નામ આપીએ છીએ, શું કહીએ છીએ? સ્ટીરેડિયન. એને શું કહીએ છીએ? સ્ટીરેડિયન કહીએ છીએ. એને નામ આપીએ છીએ સ્ટીરેડિયન, અથવા તો ઘણીવાર SR એવો એકમ આપણે આપીએ છીએ. ખ્યાલ આવ્યો? તો સ્ટીરેડિયન એ સામાન્ય એનો એકમ શૂન્ય થઈ જતો હોવાથી, એકમ રહિત થઈ જતો, શૂન્ય નહીં પણ એકમ રહિત થઈ જતો હોવાથી એને આપણે અલગ નામ આપ્યું છે, એને સ્ટીરેડિયન કહીએ છીએ. એટલે SR કહીએ છીએ. અને એ શેનો એકમ છે? ઘનકોણનો એકમ છે. મારી વાત સમજાણી? ઓકે. અને એ જ રીતે ઘનકોણ રાશિને પણ પોતાની સંજ્ઞા છે. આની સંજ્ઞા શું થશે? SR થશે. જ્યારે એની રાશિની સંજ્ઞા શું થશે? તો કે એને આવી સંજ્ઞાથી આપીએ છીએ. એને શું કહેવાય છે? ઓમેગા કહીએ છીએ. ઓમેગા. વાત સમજાણી? એટલે મેં બંને પૂરક રાશિની સમજૂતી તમને ડિટેલમાં આપી દીધી. કે પૂરક રાશિ શું કામ કીધી એ હવે તમને સ્પષ્ટ ખબર પડી ગઈ હશે. એટલે કીધી છે કે સામાન્ય રીતે એ જ્યારે એનો એકમ મેળવવામાં આવે છે ત્યારે એકમ એનો કેન્સલ થઈ જાય છે, છતાંય આપણે એને કોઈક એકમથી માપતા હોઈએ છીએ, કંઈક નવો એકમથી માપતા હોઈએ છીએ. એ ફંડામેન્ટલ નથી, એટલે મૂળભૂત નથી, પૂરક સાધિત નથી, એટલે એને આપણે અલગ નામ આપ્યું પૂરક ભૌતિક રાશિ. સમજ પડી ગઈ? તો આ બે ભૌતિક રાશિ એવી. આની અંદર મેં તમને કીધું કે પહેલાં ટેમ્પરેચર નામની રાશિ પૂરકમાં જ ગણવામાં આવતી હતી, પણ પછી ટેમ્પરેચરથી આપણે અન્ય કોઈ એકમો મેળવતા થયા. તમે આગળ ઉષ્મા ઉર્જાને ટેમ્પરેચર, તાપમાનના સ્વરૂપમાં મેળવતા થશો. આવું તમને સૂત્ર મળશે કે 3/2 kT એ ઉર્જા છે. બરાબર? એટલે તાપમાનમાંથી ઉર્જામાં તમે જઈ શકો છો. જ્યારે આ એકે રાશિ બીજી એકે રાશિમાં તમે જઈ શકશો નહીં. મારી વાત સમજાય છે? આ રાશિથી, આ બંને રાશિના એકમથી કોઈ અન્ય રાશિ બનતી પણ નથી, અને અન્ય રાશિના એકમથી આ રાશિ એ નથી બનતી, એટલે પૂરક કીધી. જ્યારે તાપમાનને થોડાક સમય આપણે પૂરક રાશિ તરીકે લીધેલી, પણ પછી ખબર પડી કે તાપમાનથી તો અન્ય રાશિ બને છે, કે અન્ય રાશિથી તો તાપમાન જેવી રાશિ બને છે. એટલે કાં તો એને પૂરકમાં મૂકવી પડે અને કાં તો એને મૂળભૂતમાં મૂકવી પડે. એટલે તાપમાનને પછી કઈ રાશિમાં મૂકવામાં આવી? મૂળભૂત રાશિમાં મૂકવામાં આવી. વાત સમજાણી? તો એવી નવી જે રાશિઓ મળતી જાય એ રાશિઓથી અન્ય રાશિઓ બનતી હોય તો મૂળભૂત, અને એ રાશિ પોતે મૂળભૂતથી બનતી હોય તો ડિરાઇવ્ડ એટલે કે સાધિત, અને એનાથી કોઈ બનતી એ ન હોય અને કોઈનામાંથી એ ન બનતી હોય તો એને આપણે કઈ રાશિ કહેવાની? પૂરક રાશિ કહેવાની. હવે મારા ખ્યાલથી આ વાત તમને સ્પષ્ટ થઈ ગઈ હશે. આના જેવી જ એક કેલ્ક્યુલેશન પણ કરી લઈએ આપણે. બરાબર? કે ઘનકોણ અમુક સહેલાઈથી મળી જતો હોય છે. જેમ કે આપણે એક ગોળાનો ઘનકોણ મેળવી શકીએ, ગોળા અથવા તો મારા આ રૂમનો ઘનકોણ મેળવી શકીએ. તો ધારી લો કે મારાથી ચારે તરફ સરખા અંતરે ક્ષેત્રફળ આવેલું છે. બરાબર? એક ગોળો જ મેં બનાવી દીધો. તો પછી ઘનકોણ ઓમેગા બરાબર ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr². અને નીચે ત્રિજ્યાનો વર્ગ એટલે r². તો કેટલો થશે? 4π સ્ટીરેડિયન. વાત સમજાણે? 4π સ્ટીરેડિયન. એનો મતલબ શું? કે તમારી ચારે તરફનો બધો જ એરિયા મારે ધ્યાનમાં લઈ લેવો હોય તો એનો ઘનકોણ હંમેશા કેટલો બનવાનો છે? 4π સ્ટીરેડિયન બનવાનો છે. આ મેં સમજાવવા માટે કીધું તમને. પછી આવું આવે છે, ધારો કે એક આ રૂમ હોય. બરાબર? તો રૂમમાં ફરીથી એક ઘનકોણ મેળવવો હોય તો થોડીક મુશ્કેલી છે. જો આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા થોડીક જુદી છે. સમજ પડી? એ જ રીતે આ ત્રિજ્યા પણ કેવી હશે? જુદી હશે. બરાબર? તો ત્યારે પણ આપણે કેલ્ક્યુલસનો એટલે કે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને જો આ રૂમનો ઘનકોણ મેળવવા જઈએ, ચારે તરફ મેળવવા જઈએ, તો એ પણ કેટલો થશે? 4π જ થશે. સમજાણું? કારણ કે ત્યારે શું કરીએ છીએ? આ સપાટી જે છે, ધારો કે આ સપાટી છે, આ સપાટીને આ સપાટી લંબ નથી, એટલે આ સપાટીને આમ લંબમાં ફેરવી દઈએ છીએ આપણે. ત્યારે એવી રીતે જ એ પછી આપણે 12મા ધોરણમાં લેશું, પ્રકાશશાસ્ત્રમાં આવે છે
જી નીટ માટે થોડુંક એક્સ્ટ્રા છે એ હું સમજાવીશ તમને. એટલે હંમેશા બંધ બાજુ ચારે તરફ હોય ને, ગોળો હોય, રૂમ હોય કે પછી મોટો હોલ હોય, બધાનો જ ઘનકોણ 4π જ થાય છે. બરાબર. પછી એ જ રીતે હવે અડધો ભાગ તમારા, એટલે સમજો કે પ્રકાશના બધા કિરણો તમારાથી ઘેરાઈ જાય તો ઘનકોણ એનો 4π. પ્રકાશના અડધા કિરણો એવી સપાટીથી ઘેરાઈ જાય તો ઘનકોણ એનો કેટલો કરશો? અડધો કરી નાખશો. જો આટલો ભાગ આવશે ને, ઘનકોણ કેટલો કરી નાખશો? અડધો કરી નાખશો, આ ઉપરવાળો. એટલે 4πની જગ્યાએ કેટલો આવવાનો? 2π. પ્રકાશના ચોથા ભાગના કિરણો સપાટી દ્વારા ઘેરાઈ જાય તો એ સપાટીનો ઘનકોણ પ્રકાશના ઉદ્ગમ પાસે કેટલો હશે? 4πનો ચોથો ભાગ એટલે π હશે. ઠીક છે, આ થોડું અઘરું છે, અત્યારે સમજવાની જરૂર નથી, આવતુંય નથી અત્યારે, એટલે આપણે વાત કરતા નથી. ચાલો હવે મૂળ વસ્તુ પર આવતા રહી. પૂરક ભૌતિક રાશિની વાત થઈ ગઈ. હવે જે હું સમજાવું છું એ આપણી ટેક્સ્ટબુકમાં તમે જોજો. આપણે મુશ્કેલીઓ ઘણીવાર કેવી આવે કે મૂળભૂત ભૌતિક રાશિઓનું લિસ્ટ બનાવી દીધું આપણે. બરાબર. કેટલી મેં ભૌતિક રાશિઓનું લિસ્ટ બનાવ્યું હતું? 7 ભૌતિક રાશિઓનું લિસ્ટ બનાવ્યું હતું. બરાબર. પણ પહેલાં તો મૂળભૂત ભૌતિક રાશિઓ 3 જ લેવામાં આવતી હતી, જે અને આજે મોટાભાગની ભૌતિક રાશિઓ એ 3 ભૌતિક રાશિથી બનતું હોય છે. કઈ કઈ ભૌતિક રાશિ? માસ એટલે કે દળ, પછી બીજું છે લેન્થ એટલે કે લંબાઈ, આને નીચે મૂકી દઈ માસ, દળ, અને ત્રીજી રાશિ છે કે ટાઈમ એટલે કે સમય. આ 3 ભૌતિક રાશિ મોટા ભાગની ભૌતિક રાશિને બનાવે છે. એટલે શરૂઆતમાં આ 3ને જ આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ લીધી હતી. હવે આના એકમો જુદા જુદા છે. મેં તમને કીધું મીટર છે, સેન્ટીમીટર છે, કિલોમીટર છે, પછી યાર્ડ છે, બરાબર, પછી માઇલ છે. આવા એકમો લખ્યા હતા, યાદ છે તમને? પછી એ જ રીતે આને કિલોગ્રામ છે, ગ્રામ છે, પછી ટન છે, ક્વિન્ટલ છે, બરાબર. આવા ઘણા બધા એના એકમો છે. સમયને આપણે શું લખીએ છીએ? સેકન્ડ છે, મિનિટ છે, પછી કલાક છે, વીક છે, અથવા તો ડે છે, ડે, વીક, આવી રીતે લખીએ છીએ. ખ્યાલ આવ્યો? ઓકે. તો હવે આનાથી કોઈ નવી સાધિત ભૌતિક રાશિઓ બનાવવી હોય તો આ મૂળભૂત ભૌતિક રાશિઓની કેટલાય એકમ છે. તો સાધિત ભૌતિક રાશિઓના એકમમાં તો કેટલી વિવિધતા આવશે. ખ્યાલ આવે છે? એક એકમ આપણે સાધિત ભૌતિક રાશિઓનો લખીએ, જેમ કે બળ. બરાબર. તો બળનો એકમ આમ તો ન્યૂટન થાય છે, પણ બળને આપણે જો આના સંદર્ભમાં લખીએ તો દળ, પછી અંતર અને ભાગ્યા સમયનો વર્ગ આવો થશે. બરાબર. 3 મૂળભૂત રાશિ આવી રીતે બન્યો હશે. તો હવે જો દળમાં હું જુદું જુદું લઈ લઉં, જેમ કે ગ્રામ લઈ લઉં, અંતરમાં ધારો કે કિલોમીટર લઈ લઉં, સમયમાં ધારો કે હું દિવસ લઈ લઉં, ડે સ્ક્વેર. બરાબર. પછી એવી રીતે કોઈ એમ કે મારે ગ્રામ નથી લેવું, આમાં મારે ટન લેવું છે. બરાબર. દળની જગ્યાએ ટન, અંતરમાં શું લખવું છે? માઇલ લખવું છે, માઇલ. અને સમયમાં મારે ધારો કે કલાક લખવું છે. તો તમે જુઓ તો આવા કેટલા વિચિત્ર એકમો બનશે, કેટલાય બનશે. આમાં તમારે આ બધામાંથી જે પસંદ કરવું હોય એ પસંદ એકમ કરી શકાય અને આ રાશિનો એકમ બનાવી શકાય. બળનો શું લખવું છે? એકમ લખવો છે. તો આવા ઘણા બધા એકમો થાય. આવી મુશ્કેલીઓ ન સર્જાય એની માટે આપણે અમુક નિયમ બનાવી દઈએ છીએ. શું નિયમ બનાવીએ છીએ? જો તમે દળ તરીકે ગ્રામ લ્યો તો આપોઆપ અંતર તરીકે, જો દળ તરીકે તમે ગ્રામ લો તો આપોઆપ અંતર તરીકે સેન્ટીમીટર જ લેવું પડે છે. એવો નિયમ બની ગયો. અંતર તરીકે શું લેવું પડે છે? સેન્ટીમીટર લેવું પડે છે. અને સમય તરીકે શું લેવું પડે છે? સેકન્ડ લેવું પડે છે. ખ્યાલ આવ્યો? એટલે આવા નિયમ બનાવ્યા છે કે એક રાશિનો એક એકમ પસંદ કરો તો આપોઆપ બીજી મૂળભૂત રાશિનો એકમ આપોઆપ પસંદ થઈ જાય છે. ત્રીજી મૂળભૂત રાશિનો એકમ આપોઆપ પસંદ થઈ જાય છે. વાત સમજ પડી? તો એના આધારે એકમો પસંદ કરવાની જે ટ્રીક છે
એને આપણે શું કહીએ છીએ? એકમ પદ્ધતિ કહીએ છીએ. શું કહીએ છીએ? એકમ પદ્ધતિ કહીએ છીએ. બરાબર. હવે એકમ પદ્ધતિમાં શું હોય છે? તમારે એવું ધારવાનું કે એમાં આ મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો મૂકી દીધા છે. એ પદ્ધતિ જેમ કે તમે જુઓ, લંબાઈનો એકમ મીટર લ્યો. લંબાઈનો એકમ શું લો? મીટર. તો આપોઆપ દળનો એકમ કિલોગ્રામ પસંદ થઈ જાય છે. બરાબર. અને આપોઆપ સમયનો એકમ સેકન્ડ પસંદ થઈ જાય છે. બરાબર. જો મીટર લ્યો તો આપોઆપ કિલોગ્રામ ને સેકન્ડ આવી જાય છે. એક આવી પદ્ધતિ બનાવી. એટલે એના પહેલા અક્ષર ઉપરથી નામ આપ્યું MKS, એકમ પદ્ધતિ. શું નામ આપ્યું? MKS, એકમ પદ્ધતિ. એટલે તમને ખબર પડી જાય કે ભાઈ MKS એકમ પદ્ધતિમાં કિલોગ્રામની સાથે મીટર જ આવે, અથવા તો સેકન્ડની સાથે કિલોગ્રામ અને મીટર આવશે. આ એક MKS પદ્ધતિ. MKS પદ્ધતિમાં યાદ રાખજો 3 જ રાશિ આવશે. બરાબર. 3 રાશિની જ બનેલી છે MKS પદ્ધતિ. એટલે 3 રાશિના 3 એકમ આવે છે એમાં. એને MKS પદ્ધતિ કહેવાય છે. જો તમે લેન્થની જગ્યાએ સેન્ટીમીટર લ્યો, પછી અહીંયા ગ્રામ લ્યો, કોની જગ્યાએ? દળ, અને સમયમાં સેકન્ડ જ લો, તો આના પહેલા અક્ષર જોડીને બને છે CGS, એકમ પદ્ધતિ. સમજ પડી? એને જોડીને બને છે CGS, એકમ પદ્ધતિ. એમાંય તે કેટલી રાશિઓ છે? 3 જ છે. એના એકમો કેટલા છે? 3 જ છે. પણ સેકન્ડ એમ કહીએ કે સમયનો એકમ સેકન્ડ લીધો છે અને પદ્ધતિ છે CGS, તો તમે શું વિચારશો? લંબાઈનો એકમ સેન્ટીમીટર આવશે અને દળનો એકમ ગ્રામ આવશે. વાત સમજ પડી ગઈ? એટલે આ જ એકમો લેવા પડે. એને આપણે CGS એકમ પદ્ધતિ કીધી. એક બીજી એકમ પદ્ધતિ આપણે લઈએ છીએ, જેમ કે લંબાઈમાં તમે શું આપણે સુથારીકામ થતું હોય તો શેનાથી આપણે મેઝરમેન્ટ કરીએ છીએ? ફીટ, અથવા તો એને આપણે આવી રીતે સંજ્ઞામાં FT લખીએ છીએ, ફૂટ. કેટલા ફૂટનો પ્લોટ છે, કેટલા ફૂટનું બાંધકામ છે, તો લંબાઈને જો તમે ફીટમાં મેઝરમેન્ટ કરો, બરાબર, પછી દળને પાઉન્ડમાં મેઝર કરો, બરાબર, દળને પાઉન્ડમાં મેઝર કરો, અને સમયને સેકન્ડમાં મેઝર કરો, રાઈટ. તો એ એકમ પદ્ધતિનું નામ પડી જાય છે FPS, એકમ પદ્ધતિ. આમાં કેટલી રાશિઓ છે? આમાંય 3 જ છે. એટલે 3 રાશિઓ, મૂળભૂત રાશિઓ લઈને એમના જુદા જુદા એકમનું આખું બોક્સ અથવા તો સમૂહ બનાવીને જે આપણે પદ્ધતિ વિકસાવીએ છીએ એને એકમ પદ્ધતિ કહીએ છીએ. સિસ્ટમ ઓફ યુનિટ સિસ્ટમ કહીએ છીએ. અને એ યુનિટ સિસ્ટમ 3 ટાઈપની છે, MKS, CGS અને FPS. FPSનું એક બીજું નામ છે, એને શું કહેવાય છે? બ્રિટિશ સિસ્ટમ કહેવાય છે. શું કહેવાય છે? બ્રિટિશ સિસ્ટમ. તમને હવે ખબર પડી જશે શું કામ બ્રિટિશ સિસ્ટમ કીધી. જુઓ, વાત એવી છે કે આપણે ભારતમાં પણ જુદી જુદી વસ્તુનું માપન કરવાની એકમો જુદા છે. જેમ કે તમે દૂધ લો છો, લિક્વિડનું એકમ શેમાં મપાય છે? કદમાં. સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ અથવા તો લીટરમાં મપાય છે, બરાબર. તમે દૂધ લો છો તો દૂધમાં ઘણીવાર શું બોલો છો? શેર, અધશેર, 3 શેર, એવી રીતે બોલો છો કે નહીં? તો આ આપણો દેશી એકમ છે. સમજાયું? પછી તમે કદાચ ગામડામાં રહેતા હોય તો આટલા ગાઉ દૂર છે, બરાબર. તમારું ખેતર કેટલું? તો કે આટલા વીઘાનું ખેતર છે. આપણી દેશી પદ્ધતિ છે. પછી આપણે જૂના સમયમાં આપણે જો પખવાડિયા છે એ આપણે એમ કહીએ કે સમય માપ્યો ને, એમાં મેં તમને શું કીધું? દિવસ, વીક, પછી 15 દિવસને ફોર્ટનાઇટ કહેવાય છે. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પખવાડિયા કહીએ છીએ, અંધાર્યું, શુદ્ધ, વધ એમ કહીએ છીએ. એ આપણી દેશી પદ્ધતિ છે. હવે એ પદ્ધતિ આપણે વાપરતા હોવા છતાંય આપણે આમાં એને સમાવેશ કર્યો નથી. ખ્યાલ આવ્યો ને? લંબાઈ માટે ગાઉં કે એવો શબ્દ, કે પછી અંતર માટે ગાઉં કે એવો શબ્દ નથી લીધો, કે દળ માટે શેર, 2 શેર, 3 શેર એવું કંઈ લીધું નથી, કે સમય માટે મેં તમને કીધું પ્રહર એવો શબ્દ વપરાતો હતો.
ચોઘડિયા એવો વપરાતો તો ચોઘડિયા છે જ ને, તો એ સમયનું માપન છે. તો એવું નથી લેતા, એવું જો લઈએ તો આપણી એક નવી પદ્ધતિ આવે, પણ એને સ્વીકારેલી નથી. આ સ્વીકારેલી પદ્ધતિ. તમને એમ થાય કે ભારતની ન સ્વીકારીને આ બ્રિટિશવાળાની, ઇંગ્લેન્ડવાળાની કેમ સ્વીકારી? તો એનું એક કારણ છે. તમને ખબર હોય તો બ્રિટિશનું દુનિયાના ઘણા બધા દેશો ઉપર એમનું શાસન હતું. એટલે એ જે ઇંગ્લેન્ડના અંગ્રેજો જ્યાં જ્યાં ગયા ત્યાં એ જે એમના દેશમાં જે માપન કરતા હતા એ પણ એમની સાથે લઈ ગયા. બરાબર. એટલે ત્યાં પણ એમને આ સિસ્ટમ ચાલુ કરાવી, કારણ કે એ જ્યાં શાસન કર્યું એટલે એ જ પ્રમાણે શાસન ચાલુ. એટલે જૂના સમયમાં તમે જો વિચારશો ને, ઘણા બધા જો ઉંમરલાયક માણસને પૂછશો તો અહીંયા જ્યારે અંગ્રેજનું શાસન હતું ત્યારે પાઉન્ડ ને એવી સિસ્ટમ સાચે જ વપરાતી હતી. એ વજનમાં પાઉન્ડ લેવામાં આવતું હતું. બરાબર. તો એટલે આ બ્રિટિશ સિસ્ટમ એટલે સ્વીકારવામાં આવી છે કારણ કે બ્રિટિશ લોકોનું શાસન ઘણા બધા દેશમાં હતું અને ઘણા બધા દેશ આ એકમોથી પરિચિત હતા. એટલે આ 3 સિસ્ટમ આપણે મૂળભૂત એકમ પદ્ધતિ તરીકે લઈએ છીએ. પછી વિચાર આવ્યો કે આમાં ખામી છે. કઈ ખામી છે? કે 3 જ રાશિ મૂળભૂત રાશિ નથી, એના કરતાં વધારે રાશિ મૂળભૂત રાશિ તરીકે છે. મેં તમને લખાવી હતી કેટલી રાશિ છે? 7 રાશિ છે. એટલે જ્યારે એક નવી એકમ પદ્ધતિ વિકસાવવામાં આવી કે જેમાં કેટલી 7 રાશિનો સમાવેશ કરવામાં. જો મૂળભૂત તો 3 જ એની ટાઈપ થાય. કયા આધારે? 3 મૂળભૂત રાશિને પસંદ કરીને પ્રકાર 3 જ બને છે. પણ આની અંદર કેટલી રાશિ લેવાની છે? 7 રાશિ લેવાની છે. અને એ 7 રાશિ વડે જે એકમ પદ્ધતિ બની એને શું કહેવામાં આવે? સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ. તમને એમ થાય કે સ્પેલિંગ થોડોક વિચિત્ર સરે લખ્યો છે. બરાબર. સિસ્ટમનો બરાબર છે. પછી આ DE એટલે શું એ ખબર નહીં. ઇન્ટરનેશનલ. બરાબર. તો એને આમ લખાય છે. ઇન્ટરનેશનલ આમ લખાય છે. પણ મેં શું લખ્યું? આમ લખ્યું. LE. એકચ્યુઅલી આ શબ્દ કયો છે? ફ્રેન્ચ શબ્દ છે. શું છે? ફ્રેન્ચ શબ્દ. આપણું જે ફિઝિક્સનું ઓર્ગેનાઇઝેશન છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ફિઝિક્સ એ ફ્રાન્સમાં છે. બરાબર. એટલે ફ્રેન્ચ નામ છે. સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ. ઇન્ટરનેશનલ એટલે સમજણ પડી ગઈ કે આંતરરાષ્ટ્રીય. ડી એટલે આમ ઓફ કે નું. બરાબર. એટલે સિસ્ટમ એકમ પદ્ધતિનો આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એવું કહેવાય. આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એમ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે એના નામ ઉપરથી આપણે આને ટૂંકમાં નામ શું કહીએ છીએ? SI કહીએ છીએ. SI એકમ પદ્ધતિ. ખ્યાલ આવ્યો? SI એકમ પદ્ધતિમાં બધી જ મૂળભૂત રાશિઓ લઈ લેવામાં આવી છે. બરાબર. 7 જેવી મૂળભૂત રાશિઓ ઓળખવામાં આવી છે. એ મેં તમને ગઈ વખતે શીખવાડેલું છે એટલે લેવાની જરૂર નથી. લંબાઈ છે, પછી દળ છે, સમય છે, તાપમાન છે, જ્યોતિ ફ્લક્સ અથવા તો લ્યુમિનસ ફ્લક્સ છે, ક્વોન્ટિટી ઓફ મેટર એવું છે. બરાબર. તો અને મોલ. રાઈટ. મારા ખ્યાલથી એકાદું રહી ગયું પણ જોઈ લેજો. 7 છે. અને એ 7માં આ 3ના એકમ કયા લેવામાં આવે છે? MKS જ લેવામાં આવે છે. એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ. વાત સમજાણી? ત્યારબાદ પછી મેં તમને કહ્યું હતું વીજભાર આવ્યો હતો ને. કઈ રાશિઓ હતી? આપણે જો ફરીથી લખીએ તો લેન્થ, પછી માસ એટલે કે દળ, લંબાઈ, દળ, ટાઈમ, સમય, પછી શું છે? પ્રવાહ, વિદ્યુત પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટને આપણે શું કહેશું? વીજ પ્રવાહ. ઇલેક્ટ્રિક કરંટને વીજ પ્રવાહ કહેશું. બીજી રાશિ કઈ આવે છે? ફ્લક્સ, લ્યુમિનસ ફ્લક્સ એટલે પ્રકાશની તીવ્રતા. બરાબર. એટલે આને આમ તો કદાચ ફ્લક્સ જ લખેલું છે. રાઈટ. ક્વોન્ટિટી ઓફ મેટર, દળનો જથ્થો. ક્વોન્ટિટી ઓફ મેટર મેં તમને સમજાવ્યું હતું એ દળમાં આવે ને, પણ આ કેવું છે? ગણેલું છે. બરાબર. એટલે જથ્થો. અને
તાપમાન ટેમ્પરેચર આ 7 રાશિની સમાવેશ કરવામાં આવ્યો છે એસઆઈ એકમ પદ્ધતિમાં. એમાં આ તો એના એ જ એકમ છે, કયા કયા? મીટર, કિલોગ્રામ, પછી સેકન્ડ. વિદ્યુત પ્રવાહને શું લખીએ છીએ? એમ્પિયર લખીએ છીએ. શું લખવામાં આવે છે? એમ્પિયર. બરાબર. લ્યુમિનસ ફ્લક્સને શું લખાય છે? કેન્ડેલા. કેન્ડેલા શેના ઉપરથી નામ આવ્યું છે? કેન્ડલ. કેન્ડલ એટલે મીણબત્તી. બરાબર. હવે એક બલ્બ ચાલુ કર્યો અને દિવાલ ઉપર તમે એનો પ્રકાશ જુઓ છો, કેટલો તીવ્ર પ્રકાશ દિવાલ ઉપર પડે છે. પછી એ બલ્બ જ્યાં છે ત્યાં જ એક મીણબત્તી સળગાવો અને બલ્બને બંધ કરી દો. જુઓ તો તીવ્રતા એની ત્રીજા ભાગની પડે છે. 2 સળગાવો તો બીજા ભાગની, 3 સળગાવો તો એટલી ને એટલી તીવ્રતા થઈ જાય. એટલે એની તીવ્રતા કેટલી ગણવામાં આવે? 3 કેન્ડેલા એમ ગણવામાં આવે. સમજાયું? એટલે એને લ્યુમિનસ ફ્લક્સનો એકમ છે. કેન્ડેલા કેન્ડલ ઉપરથી આવી છે. ગમે તે જગ્યાએ પ્રકાશ કેટલો પડે છે એનું માપ છે. ક્વોન્ટિટી ઓફ મેટરને શેમાં માપવામાં આવે છે? મોલ. તમારે કેમિસ્ટ્રીમાં ભણતા હશો કે 6.023 × 10⁻23 જે છે એ આંકડો એ એવોગ્રેડો અંક કહેવાય છે. અને એવોગ્રેડો અંક એટલે વાયુના કણો જ્યારે આટલા ભેગા કરવામાં આવે ત્યારે એ વાયુ કે પદાર્થનો 1 મોલ જથ્થો કહેવાય છે. એટલે એને મોલ કહીએ છીએ. બરાબર. ટેમ્પરેચર, તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં લઈએ છીએ, પણ એ ડિગ્રી સેલ્સિયસ અહીંયા નથી લેવાનું. શેમાં લેવાનું છે? કેલ્વિન લેવાનું છે. કેલ્વિન તાપમાન લેવાનું છે. ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેવું છે? સાપેક્ષ છે. બરાબર. રિલેટિવ છે. રિલેટિવનો મતલબ શું છે? કે બરફની સાપેક્ષનું એ તાપમાન છે. જ્યારે કેલ્વિન તાપમાન છે એ બરફની સાપેક્ષનું નથી, એ તાપમાન છે કે જે ઓછામાં ઓછું છે. એનાથી ઓછું તાપમાન થતું નથી. ખ્યાલ આવ્યો? એટલે બરફથી ઓછું તો તાપમાન હોય છે ને. બરફ 10 ડિગ્રી -10 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ હોય, 0 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ હોય અને -250 વાળો બરફ હોય. તો ત્યારે ગડબડ થાય ને કે હું બરફ લઈ આવું કે આની સાપેક્ષનું તાપમાન, તો એક બરફ ખૂબ ઠંડો છે અને બીજો બરફ એટલો ઠંડો નથી. તમને એમ થાય કે આ સર શું બોલે છે, આવું તો હોય નહીં, પણ હોય. બરફ -25 ડિગ્રી હોય અને 0 ડિગ્રી હોય, એટલે સાપેક્ષ તાપમાન માપવામાં થોડીક ગડબડ છે. જે ડિગ્રી સેલ્સિયસ નથી મપાતું, કેલ્વિનમાં મપાય છે. સેલ્સિયસ તાપમાન ઋણ હોય, માઇનસ પણ હોય છે. કેલ્વિન તાપમાન કોઈ દિવસ ઋણ હોતું નથી. અને આને ડિગ્રી કેલ્વિન નથી લખાતું, કેલ્વિન જ લખાય છે. એ પછી હું સમજાવીશ કે શું કામ આવું છે. વાત સમજ પડી? કેટલી રાશિઓ છે? 7 ભૌતિક રાશિઓ છે. 7 ભૌતિક રાશિઓના એસઆઈમાં આ એકમ છે. એમકેએસ વાળા જ એકમ એમાં આવે છે. ક્લિયર? ઓકે. તો આજે મેં તમને ઘણી બધી રાશિઓની માહિતી આપી દીધી. અને હા, તમારા પેજ નંબર, તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 17 ઉપર આ ભૌતિક રાશિઓના નામ લખેલા છે. સમજ પડી? એની સંજ્ઞાઓ મૂકેલી છે. ત્યારબાદ વ્યાખ્યા આપેલી છે. આપણે વ્યાખ્યા લેવાની નથી. શું કામ? વ્યાખ્યા એવી અટપટી હોય છે. તમને હું એમ કહું કે ભાઈ ધારો કે આખી દુનિયા ઉપર મારું શાસન છે. બરાબર. અને હું નક્કી કરું કે 1 કિલો એટલે શું, તો મારી પાસે ધારો કે એક પથ્થર પડ્યો હતો અને આખી દુનિયાને હું કહી દઉં કે ભાઈ આ પથ્થરનું વજન 1 કિલો ગણવાનું છે. તમારે જ્યારે 1 કિલોની જરૂર હોય તો આ પથ્થરમાંથી એના જેટલી જ વસ્તુ એટલી ડુપ્લિકેટ કોપી બનાવી નાખો. એક માણસ ધારો કે વેપારી છે, એને 1 કિલોના માપની જરૂર પડી તો એ મારી પાસે આવે ને એ પથ્થરનું વજન જેટલું જ એ વજન કોઈ પદાર્થનું કરીને જાય છે. જેમ કે એટલા ઘઉં એને 1 કિલો વજન કરીને આમ થેલીમાં બાંધી દીધા, પછી એ પોતાની દુકાને લઈ ગયો અને ઘઉંને પલ્લા તરીકે વાપરશે. થાય ને? આપણે પસ્તી દઈએ છીએ ત્યાં શું થાય છે? આ બાજુ અમુક વજન લખ્યું ને આ બાજુ 5 કિલો પસ્તી હોય, પછી એ શું કરશે? એ વજને આ મૂકી દેશે. એટલે 5 કિલોની પસ્તી વત્તા બીજું 5 કિલો વજન, એટલે 10 કિલોનું માપ એને ગણી નાખ્યું. એટલે સમજ પડે છે? હું જે કહું છું તમને કે જે માપ 1 કિલો કેટલું કહેવું, 2 કિલો કેટલું કહેવું, 1 કિલોમીટર કેટલું કહેવું, એ તો માણસોએ નક્કી કરેલું છે. અને એ માણસોએ નક્કી કરેલી પ્રતિકૃતિઓ આપણે રાખેલી છે આજે તે. બરાબર? એ તમે વાંચશો અથવા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો. બનશે તો આ વિડીયોમાં હું દેખાડીશ તમને કે ઇન્ટરનેશનલ યુનિયન પાસે જે સમયનું માપક્રમ છે કે
લંબાઈનું માપક્રમ છે કઈ રીતે નક્કી કર્યું છે, તો વ્યાખ્યા એ રીતે એમને બનાવી છે. ખ્યાલ આવ્યો છે? વ્યાખ્યામાં લંબાઈનું માપ 1 મીટર એટલે કેટલું એનું સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. પ્રકાશનું ઝડપ કેટલી છે એના આધારે લંબાઈનું માપક્રમ કરવા. પ્રકાશ 1 વર્ષમાં આટલા કિલોમીટર જતો રહે છે, એનો આટલા હજારમાં ભાગને 1 મીટર કહેવાય છે. એવી રીતે હશે, બરાબર. સમય જે છે તો સમયનું માપક્રમ કેવી રીતે કરવામાં? સમય એટલે નાનો ગાળો છે. સમય કેવી રીતે માપી શકાય? આપણે એમ કહીએ કે એક દિવસ એટલે શું? તો એ ગાળો કે સવારમાં સૂર્ય ઉગે અને બીજી વાર સૂર્ય ઉગે એ દરમિયાનના સમયને એક દિવસ કહેવાય છે. ખ્યાલ આવ્યો? પણ અમુક સમયના ગાળા એનાથી એ નાના રાખવા પડે છે. ખ્યાલ આવ્યો ને? આપણે 1 કલાક, ધારો કે હું અત્યારે 1 કલાક તમને ભણાવું તો 1 કલાક આપણી એક્ટિવિટી માટે બરાબર છે. ઘણીવાર અડધી કલાક, ઘણીવાર મિનિટ, ઘણીવાર સેકન્ડ આપણા માટે એટલી અગત્યની નથી, પણ અમુક ભૌતિક ઘટના માટે સેકન્ડ જેટલો સમયનો ગાળો પણ અગત્યનો. એટલે સમયનું માપક્રમ બને એટલો કેવો રાખવો જોઈએ? નાનો રાખવો જોઈએ. એટલે એમાં આપણે પરમાણુય ઘટના લીધી છે કે ઇલેક્ટ્રોન ધારો કે આમ ફરતો હોય તો 1 ચક્કર ફરવા માટે ઇલેક્ટ્રોનને જે સમય લાગે એને આપણે સમયના એકમ તરીકે લઈને, અથવા તો એને ગુણ્યા આટલા ચક્કર ફરવા માટે જે સમય લાગે એને સેકન્ડ કહેવાય. અથવા તો ઇલેક્ટ્રોન ઉપરથી નીચે જઈને જે તરંગો બનાવે એ તરંગોના જે દોલનો છે, બરાબર, તો આટલા પરફેક્ટ દોલનો થવા માટે જે સમયગાળો બને એને સેકન્ડ. એવી બધી વ્યાખ્યા છે, પણ આપણે પાકી કરવાની નથી. કોઈ દિવસ પૂછાય નહીં આવી વ્યાખ્યા. તમારે જે વસ્તુ ગોખવી પડે એ વસ્તુ આમ તો નિયમ એવો છે કે પૂછવી નહીં. તમે જે વસ્તુ સમજીને લખી શકો એવું પરીક્ષામાં આવવું જોઈએ. આ મેં તમને કીધું આઈડિયલાઇઝેશન. આવું થતું નથી. આપણી બોર્ડમાં પૂછતા હોય છે, બરાબર, પણ સ્ટાન્ડર્ડ તમે યુનિવર્સિટી જુઓ કે એજ્યુકેશન સિસ્ટમ જુઓ તો આયર્લેન્ડ છે, સ્કોટલેન્ડ છે, બ્રિટિશ સિસ્ટમ છે, બરાબર, કે ફ્રાન્સમાં એજ્યુકેશન સિસ્ટમ છે, કેટલી પરફેક્ટ છે, સાઉન્ડ પ્રૂફ, બરાબર. આપણે એમ કહીએ કે તમારે એમાં કોઈ ખામી ન નીકળે એને આપણે શું કહીએ? મોટા ભાગે સાઉન્ડ એટલે ધ્વનિ માટે વપરાય, પણ એમ ફૂલ પ્રૂફ એવી સિસ્ટમ છે કે ત્યાં આપણે કોઈ ખામી ન કાઢી શકીએ. તો ત્યાં એટલે આવા નિયમો ત્યાંથી આવે કે છોકરાઓને ગોખવું પડે એવું આપણે પરીક્ષામાં ન પૂછવું. કારણ કે અને હું તો એ ગણિતમાંય તે થિયરીઓ તમારે ગોખવી પડે છે, ફિઝિક્સમાંય થિયરી ગોખવી પડે છે, એવું નહીં. પણ તમારા માર્ક્સ જે હોવા જોઈએ એ શેના બેઝ હોવા જોઈએ? ધારી લો કે તમે જે શીખો છો એ ભાગ એક છે, એટલે જ્ઞાન મેળવું એ ભાગ એક છે, પછી એમાંથી કંઈક સોલ્વ કરવાની આવડત તમારી પાસે મળે એ બીજો ભાગ છે. આવું બધું મેં તમને કદાચ કીધું હતું, બરાબર. ત્યારબાદ તમે એમાં ધારી લો કે એને એપ્લાય કરી શકો એ ત્રીજી બાબત છે. તો એપ્લાય એ બાબત મોટામાં મોટી છે. તમે ભણવા ગયા અને એનાથી શું ફાયદો થયો એવું ક્યારે તમે નક્કી કરી શકો? જ્યારે તમે તમારા જ્ઞાનને એપ્લાય કરી શકો. એટલે અમુક દેશમાં એમને ભણાવવામાં આવે છે અને ભણાવવાનું પરફોર્મન્સ એટલે તમારી પરીક્ષાઓ લઈને જે તમારા માર્ક્સ નક્કી કરવામાં આવે છે ને એ તો ખાલી 25% જ માર્ક હોય છે. 75% તમને જે ભણાવ્યું છે એના આધારે તમે પ્રોજેક્ટ તૈયાર કરો અને એ પ્રોજેક્ટમાં તમને ભણાવવામાં આવ્યું છે એનો કેટલો સારી રીતે તમે ઉપયોગ કર્યો છે, એનું યુઝ આવ્યો છે, એટલે તમે કંઈક નવું જ બનાવ્યું તમારા જ્ઞાન, એને 75% માર્ક આપવામાં આવે છે. આમ 100%માંથી માર્ક્સ તમારા એપ્લિકેશનના 75% અને 25% તમારા નોલેજના, બરાબર, અન્ડરસ્ટેન્ડિંગના અને સ્કિલના. આવું હોય છે. એ સાચું ભણતર. એ જ્યારે બહાર નીકળે ત્યારે એ ભણેલું કોઈ દિવસ ભૂલતો નથી. તમારે તો કેવું થાય, 10માનું 11મામાં ભૂલી ગયા હોય, 11માનું 12મામાં ભૂલી ગયા હોય. ખ્યાલ આવે છે? ઠીક છે. તો આટલી વાત મેં તમને કરી. આવતા લેક્ચરમાં આનાથી થોડા વધારે આગળ ચાલીએ.